જય સ્વામિનારાયણ. SGIS ઓનલાઈન ટીચિંગ સિસ્ટમમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આની પહેલાંના લેક્ચરમાં આપણે પંડિત નારાયણ ભટ્ટ દ્વારા રચાયેલા હિતોપદેશ કંકણસ્યતુ લોભેન એ પાઠની આપણે ચર્ચા કરી રહ્યા હતા. જ્યાં સુધી ભણેલું છે એ વસ્તુને હું રિપીટ કરું છું, જેથી કરીને તમારે ફરી કન્ટિન્યુ રહીએ, આખી સ્ટોરી ફરી પાછી એકવાર રિવાઇન્ડ થઈ જાય, યાદ આવી જાય. એના માટે આ પ્રમાણે ભાષાંતર થયું હતું. હવે મહેલની અગાસી ઉપર સુખપૂર્વક બેઠેલા રાજકુમારોની સામે પ્રસ્તાવનાના ક્રમથી પંડિતે કહ્યું, હે રાજકુમારો, તમે સાંભળો. બુદ્ધિશાળી લોકોનો સમય કાવ્યશાસ્ત્રના આનંદમાં જાય છે, જ્યારે મૂર્ખાઓનો સમય કુટેવમાં, નિદ્રામાં કે ઝઘડવામાં જાય છે. તો તમારા મનોરંજન માટે કાગડા અને કાચબા વગેરેની વિચિત્ર કથાઓ હું કહીશ. રાજકુમારોએ કહ્યું, હે આર્ય, કહો. પંડિતે કહ્યું, તમે સાંભળો. અત્યારે મિત્રલાભ પ્રસ્તુત છે, તેમાં આ પ્રથમ વાર્તા છે. કંકણના લોભ વડે તો મુશ્કેલીથી બહાર નીકળી શકાય તેવા કાદવમાં ખૂંચી ગયેલો મુસાફર વૃદ્ધ વાઘને મળ્યો અને મરી ગયો. રાજકુમારોએ કહ્યું, એ કેવી રીતે બને? તેણે કહ્યું, દક્ષિણારણ્યમાં એક વૃદ્ધ વાઘ રહેતો હતો. તે સ્નાન કરીને કુશ નામની વનસ્પતિ હાથમાં રાખીને સરોવરના કિનારે બોલતો હતો, અરે હે મુસાફરો, આ સોનાનું કડું લો. ત્યારે લોભથી આકર્ષાયેલા કોઈ એક મુસાફરે વિચાર્યું કે આ ભાગ્યથી સંભવ છે, પરંતુ આત્માને થયેલા સંદેહની બાબતમાં પ્રવૃત્ત ન થવું જોઈએ. કેમ કે અહીં સુધીનું થયું હતું. હવે આ લેક્ચર આગળ કન્ટિન્યુ કરીએ. આ પ્રમાણે અનિષ્ટ દિષ્ટ લાભેપી ન ગતિર્જાયતે શુભા યત્રાસ્તે વિષ સંસર્ગે મૃતમ તદપી મૃત્યવે. અનિષ્ટ પેલો જ શબ્દ છે અનિષ્ટ. એનો અર્થ થાય ન ઈચ્છેલી બાબતમાં. અનિષ્ટ એટલે ન ઈચ્છેલી બાબતમાં. ઇષ્ટ લાભેપી. ઇષ્ટ લાભેપીનો અર્થ થાય ઈચ્છિત લાભથી. ન ઈચ્છેલી બાબતમાં ઈચ્છિત લાભથી. ઈચ્છિત લાભથી. શુભામ ગતિમ ન જાયતે. શુભા એટલે શુભ, ગતિ એટલે ગતિ. ન જાયતે થતી નથી, શુભ ગતિ થતી નથી. ન ઈચ્છેલી બાબતમાં ઈચ્છિત લાભથી શુભ ગતિ થતી નથી. યત્રાસ્તે જેવી રીતે વિષ સંસર્ગે. વિષ એટલે ઝેરના, સંસર્ગે એટલે સંસર્ગ એટલે સંપર્કમાં રહેલું. જેવી રીતે ઝેરના સંપર્કમાં રહેલું. અમૃતમ અમૃત, અપી એટલે પણ. મૃત્યવે મૃત્યુનું કારણ બને છે. જેવી રીતે ઝેરના સંપર્કમાં રહેલું અમૃત પણ મૃત્યુનું કારણ બને છે. આખો શ્લોક થયો. ન ઈચ્છેલી બાબતમાં ઈચ્છિત લાભની પ્રાપ્તિથી શુભ ગતિ થતી નથી. જેવી રીતે ઝેરના સંપર્કમાં રહેલું અમૃત પણ મૃત્યુનું કારણ બને છે. ન ઈચ્છેલી બાબતમાં. હવે વાઘ કોઈ દી કળા દીએ?
આ વસ્તુ કેવી? તો કે ન ઈચ્છેલી. કોઈ પરી આવીને હોનાનું કડું દે તો આ ઈચ્છિત વસ્તુ કહેવાય. પણ વાઘ છે એ કોઈ દી સોનાનું કડું ન દે, એને કહેવાય ન ઈચ્છેલી બાબતમાં. આપણે ઈચ્છિત લાભની પ્રાપ્તિ માટે ઈચ્છિત લાભ કરવા જાય, ઘરે હોનાનું કડું દે લાવો લઈ આવું એમ, તો ખરેખર સારું થતું નથી. એને કહેવાય શુભ ગતિ થતી નથી. ન ઈચ્છેલી બાબતમાં ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિથી શુભ ગતિ થતી નથી. એનો મતલબ થાય સારું ના થાય. બરાબર? મગરનું મોઢું હોય ને એની અંદર કાંઈ હોનાનું પડ્યું હોય, મગર મોઢું ખુલ્લું રાખીને બેઠી હોય ને આપણે એમાં હાથ નાખવા જાય, મગર મોઢું બંધ કરી દે, હાથ કાપી નાખે, ખાઈ જાય. એવી રીતે ન ઈચ્છેલી બાબતમાં ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિથી શુભ ગતિ થતી નથી. જેવી રીતે ઝેરના સંપર્કમાં રહેલું અમૃત પણ મૃત્યુનું કારણ બને છે. ઝેરનો સંપર્ક હોય, અમૃતનો ગ્લાસ પડ્યો હોય, અમૃત એટલે તો કે આ પીવાથી માણસ અજર અને અમર બની જાય. આ પીએ એટલે માણસ અજર અને અમર બની જાય છે. કોઈ દી ગઈઢોય ન થાય અને કોઈ દી મરે પણ નહીં, એને કહેવાય અજર અમર. હવે અમૃતનો ગ્લાસ પડ્યો હોય પણ ક્યાંકથી ઝેરના છાંટા ઉડીને પડ્યા છે. ઝેર ઉડીને પડ્યું અમૃતના ગ્લાસની અંદર અને આપણે આહા અમૃત છે, અજર અમર થઈ જવાય. પણ જેવું પીધા ભેગો તો ન્યા ઢીમ, ન્યા મૃત્યુ પામે છે. તો ઝેરના સંપર્કમાં રહેલું અમૃત પણ મૃત્યુનું કારણ બને છે. આખો શ્લોક થયો. ન ઈચ્છેલી બાબતમાં ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિથી શુભ ગતિ થતી નથી. જેવી રીતે ઝેરના સંપર્કમાં રહેલું અમૃત પણ મૃત્યુનું કારણ બને છે. પરંતુ સર્વત્ર બધે જ અર્થ ઉપાર્જન પ્રવૃત્તો, અર્થ એટલે પૈસા, ઉપાર્જન એટલે કમાવાની બાબતમાં, પરંતુ બધે જ પૈસા કમાવાની પ્રવૃત્તિમાં સંદેહ એવા શંકા હોય જ છે. પરંતુ બધે જ ધન કમાવાની બાબતમાં શંકા તો હોય જ છે. તથા અને ઉક્તમ, ચોક્તમ છે ચ ઉક્તમ, અને કહ્યું છે કે પરંતુ બધે જ ધન પ્રાપ્તિની બાબતમાં, પરંતુ બધે જ ધન પ્રાપ્તિ એટલે ધન કમાવાની બાબતની પ્રવૃત્તિમાં શંકા તો હોય જ છે. ધન કમાવાની બાબતમાં બધે જ શંકા રહેલી હોય છે. કોઈ જગ્યાએ દુકાન લઈ, કોઈ જગ્યાએ દુકાન લીધી હોય, એમ થાય ધંધો શું કરશું, કયો ધંધો હાલશે, નક્કી નથી. આપણને એમ થાય રેસિડેન્ટ એરિયા છે તો અહીંયા ફરસાણનો ધંધો ધોમ હાલશે. વળી આપણને એમ થાય એ ખાવાવાળા નહીં હોય તો શું કરશું? તો આમાં બીજો કાંઈક ધંધો વિચારવો પડે. શું કરશું? ફરસાણનો વિચાર આવ્યો તો પણ કર્યું નહીં, પણ બીજા કોકે દુકાન લઈને થોડાક દીમાં ચાલુ કરી દીધું અને પુષ્કળ જોઈએ તો ત્યાં લાઈન હાલતી હોય. આપણને થાય ઓ હાન્યા ગળદી તો જો કેટલું બધું કમાઈશ. શંકા હોય જ. નવું શરૂ કરવામાં શંકા પડે કે આમાં પૈસા મળશે કે ગુમાવશું, એવું થાય. એટલે ઓલો લોભી મુસાફર છે એ વિચારે છે કે બધે જ ધન કમાવાની પ્રવૃત્તિમાં તો શંકા હોય જ છે. અને કહ્યું છે કે, વાક્ય થયું આખું, પરંતુ બધે જ ધન કમાવાની પ્રવૃત્તિમાં શંકા તો હોય જ છે. અને કહ્યું છે કે, શ્લોક આવ્યો ફરી, ન સંશય મનારૂય નરો ભદ્રાણી પશ્યતિ
સંશયમ પુનરારુહ્ય યદિ જીવતિ પશ્યતિ. સંશયમ અનારુહ્ય, સંશયમ એટલે જોખમ. સંશયનો અર્થ અહીંયા પેલા શંકા કર્યો તો, હવે અહીંયા કહેવાનું છે જોખમ. અનારુહ્ય ન ખેડ્યા વગર, જોખમ ખેડ્યા વગર. નર એટલે માણસ, ભદ્રાણી ન પશ્યતિ, ભદ્રાણી એટલે કલ્યાણ, ન પશ્યતિ એટલે જોતો નથી. શબ્દો આ પ્રમાણે લીધા, બરાબર સમજો. સંશયમ એટલે જોખમ, અનારુહ્ય ખેડ્યા વગર, જોખમ ખેડ્યા વગર. નર એટલે માણસ, ભદ્રાણી એટલે કલ્યાણને ન પશ્યતિ જોતો નથી. જોખમ ખેડ્યા વગર માણસ કલ્યાણને જોતો નથી. યદિ, બીજી લીટીમાં જ શબ્દ લેવાનો છે. યદિ એટલે જો, સંશયમ પુનરારુહ્ય, સંશયમ એટલે જોખમ, પુનઃ આરુહ્ય ખેડીને, જીવતી જીવતો રહે. જો જોખમ ખેડીને જીવતો રહે તો પશ્યતિ તો તે જુએ છે. જોખમ ખેડ્યા વગર માણસ કલ્યાણને જોતો નથી. જો જોખમ ખેડીને જીવતો રહે તો તે કલ્યાણને જુએ છે. સમજાણું? જોખમ ખેડ્યા વગર માણસ કલ્યાણને જોઈ શકતો નથી. સંસ્કૃતમાં કહેવામાં આવ્યું છે, સાહસે શ્રી વસતી. સાહસમાં લક્ષ્મી વસે છે. સાહસે એટલે સાહસમાં, શ્રી વસતી, શ્રી એટલે લક્ષ્મી, વસતી એટલે વસે છે. સાહસમાં લક્ષ્મી વસે છે. સાહસ કર્યું હોય કાંઈ અને જો એમાં જીવતા રહી તો માણસ લક્ષ્મી, પૈસા, કલ્યાણ, કલ્યાણને જોવે છે. તો માણસ કલ્યાણને જોવે છે. જોખમ ખેડ્યા વગર માણસ કલ્યાણને જોઈ શકતો નથી. ઘણી વાર તમે ટીવીમાં ને એવી આ જાહેરાતો જોયા હોય, મોટી ઊંચાઈ ઉપરથી પોતે બાઇક લઈને જાતો હોય ને એકદમ ટપાડવાનો પ્રયત્ન કરે પણ જીવ હાલતો ન હોય, પછી વિચાર કરે ડર કે આગે જીત હે, પછી એકદમ ઉછાળીને સામે વયો જાય, ઇનામ મળી જાય. એટલે કહેવામાં આવ્યું છે કે જોખમ ખેડ્યા વગર માણસ કલ્યાણને જોતો નથી. જો તે જોખમ ખેડીને જીવતો રહીએ, જોખમ ખેડીને તે જીવતો રહીએ તો તે કલ્યાણને જુએ છે. જોખમ ખેડી લઈએ, જીવતો રહીએ તો એને પૈસાની પ્રાપ્તિ થાય. જોખમ ખેડવું પડે, જોખમ લેવું પડે તો એ વ્યક્તિ છે એ ધન સંપત્તિને જોઈ શકે છે. આખો શ્લોક થયો. જોખમ ખેડ્યા વગર માણસ કલ્યાણને જોતો નથી. જોખમ ખેડીને જો તે જીવતો રહે તો તે કલ્યાણને જુએ છે. પછીનો ફકરો, તત નિરૂપ્યામી તાવત. તત એટલે તો, નિરૂપ્યામી તાવત તો હું તેને પૂછું છું, તો હું તેને પૂછું છું. પ્રકાશમૃતે, અત્યાર સુધી મનોમંથન ચાલ્યું. પેલો લોભી મુસાફર હતો, આ બધું એના મનમાં ચાલતું હતું, એમ પંડિત નારાયણ ભટ્ટ કહે છે. તો હું તેને પૂછું છું. પ્રકાશમૃતે, પ્રકાશમ એટલે મોટેથી, બ્રુતે એટલે કહ્યું, મોટેથી કહ્યું. કુત્ર તવ કંકણમ, તવ એટલે તારું, કંકણમ એટલે કડું, કુત્ર એટલે ક્યાં છે, તારું કડું ક્યાં છે. વ્યાઘ્ર હસ્તમ પ્રસાર્ય, વ્યાઘ્રમ એટલે વાઘે, હસ્તમ પ્રસાર્ય હાથ ફેલાવીને, દર્શયતી એટલે બતાવ્યું, વાઘે હાથ ફેલાવીને બતાવ્યું. પાંથો અવદત, પાંથો એટલે મુસાફરે, અવદત એટલે કહ્યું, મુસાફરે કહ્યું. કથમ કેવી રીતે, મારાત્મકે,
મારી નાખાના સ્વભાવવાળા, કેવી રીતે મારી નાખવાના સ્વભાવવાળા, ત્વય્ય એટલે તારા ઉપર, વિશ્વાસ એટલે વિશ્વાસ કરવો, તો મારી નાખવાના સ્વભાવવાળા તારી ઉપર મારે કેમ વિશ્વાસ કરવો? પેજ નંબર 50 કમ્પ્લીટ થયું. છેલ્લું વાક્ય રિપીટ લઉં છું. તો હું તેને પૂછું છું, મોટેથી કહ્યું, તારું કડું ક્યાં છે? વાઘે હાથ ફેલાવીને બતાવ્યું. મુસાફરે કહ્યું, મારી નાખવાના સ્વભાવવાળા તારા ઉપર મારે કેમ વિશ્વાસ કરવો? વ્યાઘ્ર ઉવાચ 51 પેજ ઉપર આગળ. વ્યાઘ્ર ઉવાચ, વાઘે કહ્યું, શૃણુ રે પાંથ. શૃણુ એટલે સાંભળ, રે એટલે હે, પાંથ એટલે મુસાફર, હે મુસાફર સાંભળ. પ્રાગેવ અગાઉ, યૌવન દશાયામ યુવાનીની દશામાં, અગાઉ યુવાનીની દશામાં, અહમ હું, અતિવ દુર્વૃત્તમાસમ, અતિવ એટલે ખૂબ, દુર્વૃત્તમ એટલે ખરાબ, આસમ એટલે હતો. અગાઉ યુવાનીની દશામાં હું ખૂબ ખરાબ હતો. દુર્વૃત્તમ, દુર્વૃત્ત એટલે ખરાબ. વાઘે કહ્યું, હે મુસાફર સાંભળ, અગાઉ યુવાનીની દશામાં હું ખૂબ જ ખરાબ હતો. અનેક ગૌ મનુષ્યાણામ, અનેક ગો એટલે ગાયો, મનુષ્યાણામ મનુષ્યોના, વધાત એટલે વધ કરવાથી, અનેક ગાયો અને મનુષ્યોના વધ કરવાથી, મેં પુત્રા મારા પુત્રો, ચ દારા, દારાસ ચ, એમાં ચ પહેલા લઈ લીધો, ચ એટલે અને, દારા એટલે પત્ની, મૃતા એટલે મરી ગયા, અને ગાયો અને મનુષ્યોના વધ કરવાથી મારા પુત્રો અને પત્ની મરી ગયા. ચ અને અહમ વંશહીન જાત, અહમ એટલે હું, વંશહીન નિર્વંશ, વંશ વગરનો, જાત એટલે થઈ ગયો, અને હું વંશ વગરનો થઈ ગયો. અનેક ગાયો અને મનુષ્યોના વધ કરવાથી મારા પુત્રો અને પત્ની મરી ગયા, અને હું વંશ વગરનો બની ગયો. તતઃ ત્યારે, કેંચિત કોઈ, ધાર્મિકેણ ધાર્મિક વ્યક્તિએ, અહમ ઉપદિષ્ટ, અહમ એટલે મને, ઉપદિષ્ટ એટલે ઉપદેશ આપ્યો. ત્યારે કોઈ એક ધાર્મિક વ્યક્તિએ મને ઉપદેશ આપ્યો. દાન ધર્મમ ચરતુ ભવાનીતિ, ભવાન એટલે તમે, દાન ધર્મ, દાન ધર્મનું, ચરતુ એટલે આચરણ કરો, તમે દાન ધર્મનું આચરણ કરો. ત્યારે કોઈ ધાર્મિકે મને ઉપદેશ આપ્યો કે તમે દાન ધર્મનું આચરણ કરો. પેજ નંબર 51 ઉપરથી 2 લીટી થઈ ગઈ આ પ્રમાણે. વાઘે કહ્યું, હે મુસાફર સાંભળ, અગાઉ યુવાનીની દશામાં હું ખૂબ જ ખરાબ હતો. અનેક ગાયો અને મનુષ્યોના વધ કરવાથી મારા પુત્રો અને પત્ની મૃત્યુ પામ્યા, અને હું વંશહીન બની ગયો. ત્યારે કોઈ એક ધાર્મિકે અથવા ધાર્મિક વ્યક્તિએ મને ઉપદેશ આપ્યો કે તમે દાન ધર્મનું આચરણ કરો. તદ ઉપદેશાત, તદ એટલે તેના, ઉપદેશાત ઉપદેશથી, ઇદાનીમ અત્યારે, અહમ હું, સ્નાનશીલ સ્નાનથી શુદ્ધ થયેલો, તેના ઉપદેશથી અત્યારે હું સ્નાનથી શુદ્ધ થયેલો. દાતા, દાતા એટલે દાતા અથવા દાની. વૃદ્ધ ગલિત નખ દંત, ગલિત એટલે ગળી ગયેલા, નખ અને દંત એટલે દાંતવાળો. તેના ઉપદેશથી અત્યારે હું સ્નાનથી શુદ્ધ થયેલો દાની. વૃદ્ધ ગળી ગયેલા નખ અને દાંતવાળો. કથમ કેવી રીતે? ન વિશ્વાસ ભૂમિ,
વિશ્વાસપાત્ર નથી? તેના ઉપદેશથી અત્યારે હું સ્નાનથી શુદ્ધ થયેલો, દાતા, વૃદ્ધ અને ગળી ગયેલા નખ અને દાંતવાળો કેવી રીતે વિશ્વાસપાત્ર નથી? અને મમ એતાવાન, હું આવા લોભ વિરહ, લોભથી વિરહ પામેલો, અને હું આવા લોભથી વિરહ પામેલો, યેન સ્વહસ્તસ્થ, સ્વ એટલે મારા, હસ્ત એટલે હાથમાં, સ્થમ એટલે રહેલું, મારા હાથમાં રહેલું, સુવર્ણ કંકણમ, સોનાનું કડિયું, યસ્મૈ કસ્મૈશ્ચિત, જે કોઈને પણ દાતુમ ઈચ્છામી, યસ્મૈ કસ્મૈશ્ચિત, જે કોઈને પણ દાતુમ ઈચ્છામી, આપવા ઈચ્છું છું, અને હું આવા લોભથી વિરહી બનેલો, મારા હાથમાં રહેલું આ સોનાનું કડું ગમે તે કોઈને આપવા ઈચ્છું છું. અને ત્વમ, તું અતિવ દુર્ગત, અતિવ એટલે ખૂબ, દુર્ગત ખરાબ અવસ્થામાં રહેલો છે, અને તું ખૂબ જ ખરાબ દશામાં રહેલો છે. તેથી તુભ્યમ દાતુમ, તને આપવા માટે, સયત્નો અહમ, હું પ્રયત્ન કરું છું, તો હું તે તને આપવા માટે પ્રયત્ન કરું છું. તો અત્ર, અહીં, સરસી, સરોવરમાં, સ્નાત્વા, સ્નાન કરીને, ઈદમ સુવર્ણ કંકણમ ગૃહાણ, આ સોનાનું કડું લે. તેથી હું તને આપવાનો પ્રયત્ન કરું છું. તો અહીં સરોવરમાં સ્નાન કરીને આ સોનાનું કડું લે. પેજ નંબર 51 ઉપર ઉપરનો આખો ફકરો થયો. છેલ્લી વાર રિપીટ કરું છું, ધ્યાનથી સમજો. વાઘે કહ્યું, હે મુસાફર સાંભળ, અગાઉ યુવાનીની દશામાં હું ખૂબ જ ખરાબ હતો, અને ગાયો અને મનુષ્યોના વધ કરવાથી મારા પુત્રો અને પત્ની મૃત્યુ પામ્યા, અને હું વંશહીન બની ગયો. ત્યારે કોઈ એક ધાર્મિક વ્યક્તિએ મને ઉપદેશ આપ્યો કે તમે દાન ધર્મનું આચરણ કરો. તેના ઉપદેશથી અત્યારે હું સ્નાનથી શુદ્ધ થયેલો, દાતા, વૃદ્ધ અને ગળી ગયેલા નખ અને દાંતવાળો કેવી રીતે વિશ્વાસપાત્ર નથી? અને આવા લોભથી વૈરાગી બનેલા, મારા હાથમાં રહેલું આ સોનાનું કડું જે કોઈને પણ હું આપવા ઈચ્છું છું, અને તું ખૂબ ખરાબ દશામાં રહેલો છે, તેથી આ હું તને આપવાનો પ્રયત્ન કરું છું. તો અહીં સરોવરમાં સ્નાન કરીને આ સોનાનું કડું લે. પછીનો ફકરો, તતો યાવદસો તદ્વચન પ્રીતો, તતો એટલે ત્યારે, યાવત જ્યારે, તદ્વચ તેની વાણીથી, પ્રીત એટલે પ્રસન્ન થયેલો, અસો એટલે તે, પછી જ્યારે તેની વાણીથી પ્રસન્ન થયેલો અથવા ખુશ થયેલો, તે લોભાત, લોભથી, સ્નાતુમ, સ્નાન કરવા માટે, સર પ્રવિષ્ટ, સરોવરમાં પ્રવેશ્યો. પછી જ્યારે તેના વચનથી પ્રસન્ન થયેલો તે લોભથી સરોવરમાં સ્નાન કરવા માટે પ્રવેશ્યો, તાવત ત્યારે મહાપંકે નિમગ્ન, મહાપંકે ભયંકર કાદવમાં, નિમગ્ન ખૂંપી ગયો અથવા ખૂંચી ગયો. પછી જ્યારે તેના વચનથી પ્રસન્ન થયેલો લોભથી સ્નાન કરવા માટે સરોવરમાં પ્રવેશ્યો, ત્યારે ભયંકર કાદવમાં ખૂંચી ગયો, અને પલાયતુમ એટલે નાસી જવા માટે અક્ષમ, અસમર્થ બન્યો.
નાસી જવા માટે અસમર્થ બન્યો ત્યારે તમ પંકે પતિતમ દ્રષ્ટવા, તેને કાદવમાં ખૂંચેલો જોઈને, ત્યારે તેને કાદવમાં ખૂંચેલો જોઈને વ્યાઘ્ર અબ્રવત, વ્યાઘ્ર એટલે વાઘે, અવદત એટલે કહ્યું, તેને કાદવમાં ખૂંચેલો જોઈને વાઘે કહ્યું, અહહ, અરે રે, મહાપંકે પતિતો અસી. મહાપંકે એટલે ભયંકર કાદવમાં, પતિતો અસી, તું પડ્યો છે. અરે રે, તું ભયંકર કાદવમાં પડ્યો છે. અહમ ત્વામ, અતઃ આથી અહમ ત્વામ, હું તને ઉસ્થાપિયામી, બહાર કાઢું છું. આથી હું તને બહાર કાઢું છું. ઇતિ ઉક્તવા, આમ બોલીને, શનૈ શનૈ, ધીમે ધીમે, ઉપગમ્ય, તેની નજીક જઈને, તેન વ્યાઘ્રેણ, તે વાઘે, સધૃત, તેને પકડ્યો. આમ બોલીને ધીમે ધીમે તેની પાસે જઈ અને વાઘે તેને પકડ્યો. ત્યારે પાંથો અચિંત્યત, વાઘે મુસાફરે વિચાર્યું. આમ બોલીને ધીમે ધીમે તેની પાસે જઈને તે વાઘે તેને પકડ્યો. મુસાફરે વિચાર્યું, આખો ફકરો થયો. ત્યારે તેના વાણીથી અથવા વચનથી પ્રસન્ન થયેલો તે લોભથી સરોવરમાં સ્નાન કરવા માટે પ્રવેશ્યો. ત્યારે ભયંકર કાદવમાં ખૂંચી ગયો અને નાસી જવા માટે અસમર્થ બન્યો. તેને કાદવમાં પડેલો જોઈને વાઘે કહ્યું, અરે રે, ભયંકર કાદવમાં તું પડ્યો છે. આથી હું તને બહાર કાઢું છું. આમ બોલીને ધીમે ધીમે તેની પાસે જઈને તે વાઘે તેને પકડ્યો. ત્યારે મુસાફરે વિચાર્યું. શ્લોક આવે છે, ન ધર્મશાસ્ત્રમ પઠતી કારણમ, ધર્મશાસ્ત્ર પઠતી એટલે ભણ્યો છું, ન ઇતિ કારણમ, એ કારણથી નહીં. ધર્મશાસ્ત્ર ભણ્યો છું એ કારણથી નહીં. ચ અને વેદ અભ્યાસમ, વેદનો અભ્યાસ કર્યો છે, ન અપી, તે કારણથી પણ નહીં. ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે અથવા ભણ્યો છું તે કારણથી નહીં. વેદનો અભ્યાસ કર્યો છે તે કારણથી પણ નહીં. દુરાત્મન, દુષ્ટ માણસનો સ્વભાવ એવ, સ્વભાવ જ અત્ર તથારિચ્યતે, અત્ર અતિરિચ્યતે, આગળ વધી જાય છે. દુષ્ટ માણસનો જ સ્વભાવ આગળ વધી જાય છે. યથા, જેમ, પ્રકૃત્યા, કુદરતી રીતે જ, ગવામ પય મધુર, ગાયનું દૂધ મીઠું હોય છે. જેવી રીતે કુદરતી રીતે જ ગાયનું દૂધ મધુર હોય છે. મુસાફર પોતે મનમાં વિચારે છે, હું ધર્મશાસ્ત્ર ભણ્યો છું એ કારણથી નહીં, મેં વેદનો અભ્યાસ કર્યો છે એ કારણથી પણ નહીં. માણસનો દુષ્ટ સ્વભાવ જ આગળ વધી જાય છે. જેમ કુદરતી રીતે જ ગાયનું દૂધ મીઠું હોય છે. મુસાફર વિચારે, જેમ કુદરતી રીતે જ ગાયનું દૂધ મીઠું હોય ને માણસનો સ્વભાવ છે ને કુદરતી છે. માણસ જન્મે ને ત્યારે જ એનો સ્વભાવ એની હારે જ આવ્યો હોય. દાંત છે એ એસેસરીઝમાં આવે, પાછળથી ફિટ થાય, મોટો થાય, વરદીનો થાય, પછી એને દાંત ફિટ થાય. પણ સ્વભાવ છે ને એ જન્મજાત હોય છે. એટલે એમ કીધું છે, સ્વભાવ છે એ માણસનો આગળ વધી જાય. હું ધર્મશાસ્ત્ર ભણ્યો જ, વેદનો અભ્યાસ કર્યો છે એટલે અહીંયા ફસાઈ ગયો, અહીં હલવાઈ ગયો, એવું નથી. મારો દુષ્ટ સ્વભાવ છે ને એ એનાથી આગળ વધી ગયો. જેમ કુદરતી રીતે જ ગાયનું દૂધ મીઠું હોય છે. તદ તો મયા, મેં ભદ્રમ ન કૃતમ, સારું કર્યું નથી, તો મેં આ સારું કર્યું નથી.
યદ જે અત્ર અહીં મારાત્મકે મારી નાખવાના સ્વભાવવાળા ઉપર વિશ્વાસ કરીને, તો મેં આ મારી નાખવાના સ્વભાવવાળા ઉપર વિશ્વાસ કરીને મારું સારું કર્યું નથી. ઇતિ ચિંતયેન, આમ વિચારતો હતો ત્યારે અસૌ વ્યાઘ્રેણ, તે વાઘે ધ્રુત્વા પકડ્યો, વ્યાપાદિત મારી નાખ્યો, ચ ખાદિત અને ખાઈ ગયો. તો મેં મારું સારું કર્યું નથી કે આ મારી નાખવાના સ્વભાવવાળા ઉપર વિશ્વાસ કરીને. આમ વિચારતો હતો ત્યારે તે વાઘે તેને પકડ્યો, મારી નાખ્યો અને ખાઈ ગયો. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય.